Hello student, how are you all? I am Kishan Sotia. Now start IT tools for business and business automation. તો હવે આપણે શરૂઆત કરીએ આપણું MS એક્સેસનું યુનિટ 2 જેમાં છે ટેબલ્સ. તો સૌપ્રથમ તો જોઈએ કે ટેબલ્સ એટલે શું. તો creating tables through wizard, design view and data sheet view. તો કે હવે આ યુનિટ 2 માં આપણે MS એક્સેસમાં એક ટેબલ બનાવવાનું છે. કોની મદદથી ટેબલ બનાવવાનું છે? ટેબલ જે છે MS એક્સેસની અંદર કઈ કઈ રીતે બની શકે? તો કે MS એક્સેસમાં ટેબલ જે છે એ ત્રણ રીતથી બની શકે. પહેલી રીત છે તેના માટેની વિઝાર્ડ, એટલે કે વિઝાર્ડની મદદથી આપણે ટેબલ જે છે ટેબલ બનાવી શકીએ. ત્યારબાદ ડિઝાઇન વ્યૂ, તો કે ક્રિએટિંગ ટેબલ યુઝિંગ ડિઝાઇન વ્યૂ, તો કે MS એક્સેસમાં ડિઝાઇન વ્યૂની મદદથી આપણે ટેબલ જે છે ટેબલને બનાવી શકીએ. એન્ડ થર્ડ પાર્ટ ઇઝ ડેટા શીટ વ્યૂ, તો કે ડેટા શીટ વ્યૂની મદદથી આપણે ટેબલ જે છે ટેબલને બનાવી શકીએ. તો સૌપ્રથમ જોઈએ ક્રિએટિંગ ટેબલ થ્રુ વિઝાર્ડ, તો કે વિઝાર્ડની મદદથી ટેબલ બનાવવું. હવે one of the easiest way to create a table is to use a wizard or template. તો સૌથી ઇઝી, સૌથી સહેલી ટ્રીક જે છે MS એક્સેસમાં ટેબલ બનાવવા માટેની એ છે વિઝાર્ડ અથવા તો ટેમ્પલેટ. હવે ટેમ્પલેટ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ જે છે આપણને એકદમ બનેલી આપી દઈએ, આપણને ડીશ જે છે એ આખી પીરસીને આપી દઈએ, આપણે એમાં ખાલી કઈ વસ્તુ ખાવી એ જ નક્કી કરવાનું હોય. તો એવું હોય ટેમ્પલેટ, કે કોઈ પણ કોમ્પ્યુટરમાં ટેમ્પલેટ જે છે આપણને જનરલી આપી દીધું હોય તો આપણે એમાં જનરલી જસ્ટ આપણા ઉપયોગ પ્રમાણે આપણે એમાં થોડા ઘણા ફેરફાર કરવાના રહેતા હોય છે. બાકી દરેકે દરેક વસ્તુ એમાં પહેલેથી જ હોય છે. તો એ છે વિઝાર્ડ અથવા તો ટેમ્પલેટ. તો આ વિઝાર્ડ અથવા તો ટેમ્પલેટની મદદથી જે આપણે ટેબલ ક્રિએટ કરવાનું જે છે એ રીત સૌથી સહેલામાં સહેલી રીત છે. ત્યારબાદ જોઈએ અ વિઝાર્ડ ઓર ટેમ્પલેટ ઇઝ અ રેડી ટુ યુઝ ડેટાબેઝ. તો કે વિઝાર્ડ અથવા તો ટેમ્પલેટ જે છે એ રેડી ટુ યુઝ ડેટાબેઝ છે. તો કે વિઝાર્ડ અથવા ટેમ્પલેટ આપણે રેડી ટુ યુઝ મતલબ કે રેડી છે, આપણે માત્ર ને માત્ર એનો ઉપયોગ કરવાનો છે એ પ્રકારનો ડેટાબેઝ છે. ધેટ કન્ટેન્સ વેરિયસ ટાઈપ્સ ઓફ ટેબલ્સ, ક્વેરીઝ, ફોર્મ્સ એન્ડ નીડેડ ફોર પરફોર્મિંગ અ સ્પેસિફિક ટાસ્ક. તો કે વિઝાર્ડ અને ટેબ્લેટ રેડી છે, પરંતુ એની સાથે સાથે શું છે? તો કે એમાં છે ટેબલ્સ, તો કે એમાં ટેબલ્સ જે છે એ પણ રેડી છે. ક્વેરીઝ એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ડેટાબેઝમાં ક્વેરીઝ પરફોર્મ કરવાની હોય તો એ ક્વેરીઝ પણ રેડી છે. ડેટાબેઝની અંદર રહેલા ફોર્મ્સ પણ રેડી છે. અને નીડેડ ફોર અ પરફોર્મિંગ અ સ્પેસિફિક ટાસ્ક, તો કે આપણે કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક એની ઉપર જે કાંઈ કાર્ય કરવાનું છે એ જે જરૂરિયાત છે તે પણ એમાં રેડી છે. તો કે વિઝાર્ડ ઓર ટેમ્પલેટ ઇઝ અ રેડી ટુ યુઝ ડેટાબેઝ that contains various type of tables, queries, forms and needed for performing a specific task. ત્યારબાદ જોઈએ તો કે સર્વર ટેમ્પલેટ્સ અપિયર બાય ક્લિકિંગ સેમ્પલ ટેમ્પલેટ્સ ફ્રોમ ધ અવેલેબલ ટેમ્પલેટ્સ. તો કે ઘણા બધા ટેમ્પલેટ્સ જે છે એ આપણને અવેલેબલ ટેમ્પલેટ્સ ઉપરથી અથવા તો સેમ્પલ ટેમ્પલેટ્સ ઉપર ક્લિક કરવાથી પણ આપણને મળી જશે. ત્યારબાદ જોઈએ ડિઝાઇન વ્યૂ ઇઝ યુઝડ ટુ ક્રિએટ એન્ડ મોડિફાઈ સ્ટ્રક્ચર ઓફ ટેબલ. તો કે ડિઝાઇન વ્યૂ જે છે એ બનાવવા માટે અથવા તો મોડિફાઈ એટલે કે એમાં ચેન્જીસ કરવા માટે કોનું? તો કે ટેબલનું સ્ટ્રક્ચર જે છે એને નવું બનાવવા માટે અથવા તો ટેબલના સ્ટ્રક્ચરમાં કોઈ પણ સુધારા વધારા કરવા માટે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. In design view, you can view all the data types and descriptions. Design view ની અંદર આપણે MS એક્સેસમાં વપરાતી દરેક ડેટા ટાઈપ્સ અને એની માહિતી, એનું ડિસ્ક્રિપ્શન્સ જે છે એ આપણે જોઈ શકીએ છીએ.
હવે ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ, ક્રિએટિંગ ટેબલ થ્રુ ડિઝાઇન વ્યૂ. તો કે ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ જે છે એ કઈ રીતે બનાવવું, અથવા તો ડિઝાઇન વ્યૂની મદદથી પણ ટેબલ બનાવી શકાય છે. હંમેશા આ યાદ રાખવાનું, ટેબલ જે છે એ વિઝાર્ડની મદદથી બનાવી શકાય. વિઝાર્ડની મદદથી કે જેમ આપણે MS એક્સેસ જેવું પ્રગટ થશે, જેવું MS એક્સેસ ચાલુ થશે, તરત જ આપણે એની મદદથી ટેબલ જે છે એ બનાવી શકીશું. એ છે વિઝાર્ડની મદદથી. ત્યારબાદ બીજી રીત છે ડિઝાઇનની મદદથી, ડિઝાઇન વ્યૂની મદદથી, કે જેમાં આપણે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ જેવું હોય છે, કે જે આપણે જોઈએ છીએ, જે આપણે કરીએ છીએ એવું જ આપણને દેખાય. અને ત્રીજું છે ડેટા શીટ વ્યૂ, જે થોડુંક કોડિંગ જેવું છે એ રીતના. તો ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવવું. તો ડિઝાઇન વ્યૂ ઇઝ યુઝડ ટુ ક્રિએટ ઓર મોડિફાઈ એન એક્સેસ ટેબલ. ત્યારબાદ ઇન ધ ડિઝાઇન વ્યૂ યુ કેન ક્રિએટ ટેબલ્સ એન્ડ સ્પેસિફાઈ ધ ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ્સ એન્ડ ધ પ્રોપર્ટીઝ એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. તો કે ડિઝાઇન વ્યૂની મદદથી આપણે એક તો ટેબલ બનાવી શકીશું. ત્યારબાદ એ જે ટેબલ જે છે એને ફિલ્ડ જે છે એ ફિલ્ડના નામને આપણે સ્પેસિફાઈ કરી શકીશું. મીન્સ કે ટેબલને આપણે એના નામ આપી શકીશું. ત્યારબાદ ડેટા ટાઈપ જે છે, તો કે ડેટા ટાઈપને પણ આપણે સ્પેસિફાઈ કરી શકીશું. એન્ડ ધ પ્રોપર્ટીઝ એકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. તો કે ફિલ્ડને નામ, ફિલ્ડની ડેટા ટાઈપ, ફિલ્ડના નામ કેવા હોય, હાઉ મેની ટાઈપ્સ ઓફ ફિલ્ડ નેમ. તો ફિલ્ડના નામ એવા હોય કે જે આપણને ડેટાબેઝમાં સરળ પડે. હવે આપણે ફિલ્ડનું નામ હોય કે BBS સેમ2 વિદ્યાર્થીઓ, અને આપણે એમાં લખીએ ખાલી સ્ટુડન્ટ્સ, તો એની બદલે આપણે એવું લખવું જોઈએ કે સ્ટુડન્ટ્સ ઓફ BBS સેમેસ્ટર 2. તો એ જ રીતના, કારણ કે ડેટાબેઝ છે એ ડેટાબેઝ કોઈ નાની વસ્તુ નથી. ડેટાબેઝની અંદર ઘણો બધો ડેટા જે છે એ ડેટાને સ્ટોર કરવામાં આવતો હોય. તો કે કંઈક સ્પેસિફાઈ ફિલ્ડના નેમ આપવા જોઈએ કે જે આપણને ઝડપથી યાદ રહી જાય, અથવા તો ડેટાનો જ્યારે આપણે ફ્યુચરમાં ઉપયોગ કરીએ ત્યારે આપણને એ ઝડપથી મળી શકે. તો ડિઝાઇન વ્યૂની મદદથી ફિલ્ડના નેમ જે છે, ફિલ્ડના નેમ સ્પેસિફાઈ કરી શકીએ. ત્યારબાદ ફિલ્ડ જે છે એ ફિલ્ડની ડેટા ટાઈપ જે છે એ આપણે ડિફાઇન કરી શકીએ. તો હાઉ ટુ ડિફાઇન અ ફિલ્ડ ડેટા ટાઈપ. તો કે એમાં ડેટા ટાઈપ જે છે એ આપણને ડિઝાઇન વ્યૂમાં જસ્ટ લિસ્ટ હોય છે, જે ડ્રોપ ડાઉન મેનુમાંથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો દરેક ફિલ્ડ જે છે એને અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ આપવામાં આવતી હોય છે. કે ડેટા ટાઈપ શેના માટે વપરાય છે, તો કે એ ફિલ્ડમાં જે કાંઈ પણ આપણે કિંમતો નાખવાના છીએ, જે કાંઈ પણ કિંમતો ઇન્સર્ટ કરવાના છીએ, એ કિંમતોને કયા પ્રકારની કિંમત છે એ પ્રકારે એની ડેટા ટાઈપ જે છે એ ડિફાઇન થતી હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ જોઈએ કે આપણે કોઈ પણ વ્યક્તિનું નામ લખવું છે, તો ત્યાં જનરલી કેરેક્ટર અથવા તો સ્ટ્રિંગ ડેટા ટાઈપ જે છે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ કોઈ પણ વેલ્યુ છે તો ત્યાં ઇન્ટીજર જેવી ડેટા ટાઈપ્સનો ઉપયોગ થતો હોય છે. અથવા તો કોઈ અપૂર્ણાંક સંખ્યાઓ છે તો ત્યાં ફ્લોટ જેવી ડેટા ટાઈપનો ઉપયોગ થતો હોય છે. અને ત્યારબાદ જે આપણી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એની પ્રોપર્ટીઝ એટલે કે એની લાક્ષણિકતાઓ, એના લક્ષણો જે છે એને આપણે સેટ કરી શકતા હોઈએ છીએ. શેમાંથી, તો કે ડિઝાઇન વ્યૂની મદદથી. હવે યુ કેન ઓલ્સો સેટ ધ પ્રાઇમરી કી, વેલિડેશન્સ એન્ડ અધર ડેટા એન્ટ્રી કંટ્રોલ્સ ઇન ધીસ વ્યૂ. તો કે ડિઝાઇન વ્યૂની મદદથી આપણે તેની પ્રાઇમરી કી સેટ કરી શકતા હોઈએ છીએ. તેમાં વેલિડેશન્સ એટલે કે કોઈ પણ આપણે સુધારા વધારા, અથવા તો જેમ કે જોઈએ કે આ ફિલ્ડ જે છે તો આપણે પિનકોડ નામનું ફિલ્ડ જે છે, તો પિનકોડના ફિલ્ડમાં આપણે 6 ડિજિટથી નાની કે મોટી સંખ્યા અથવા તો એમાં કોઈ પણ કેરેક્ટર જે છે એ આપણે ઇન્સર્ટ કરી શકવા જોઈએ નહીં. જો આપણે એવું કોઈ પણ વસ્તુ ઇન્સર્ટ કરીશું તો ત્યાં આપણને એરર દર્શાવશે. તો એને કહેવાય વેલિડેશન્સ. તો આવા વેલિડેશન્સ રાખી શકીએ. અને આ સિવાયના ડેટા એન્ટ્રી માટેના બીજા ઘણા બધા કંટ્રોલ્સ જે છે એ આપણે ડિઝાઇન વ્યૂની મદદથી ઇન્સર્ટ કરી શકતા હોઈએ છીએ. ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન વે ઓફ ક્રિએટિંગ અ ટેબલ. તો કે ટેબલ બનાવવા માટેનો સૌથી વધારે વપરાશમાં લેવાતો રસ્તો એટલે કે વસ્તુ કઈ છે, તો કે ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવવું.
This is the most common way of creating a table. Then next, design view is used to create and modify the structure of a table. तो which work of design view? तो कि design view is used to create and modify the structure of a table. તો design view છે એ ટેબલને માત્ર ક્રિએટ જ નથી કરી શકતું. ડિઝાઇન વ્યૂ ટેબલને ક્રિએટ તો કરી શકે છે, પરંતુ સાથે ને સાથે એને સ્ટ્રક્ચરને, ટેબલનું જે કાર્ય જે છે, ટેબલના સ્ટ્રક્ચર જે છે, સ્ટ્રક્ચરને મોડિફાઈ એટલે કે તેમાં સુધારા વધારા પણ કરી શકે છે. ધેન નેક્સ્ટ જોઈએ, in design view you can view all the data types and descriptions. તો કે ડિઝાઇન વ્યૂમાં આપણે ટેબલમાં રહેલા દરેકે દરેક ફિલ્ડની ડેટા ટાઈપ્સ અને એનું ડિસ્ક્રિપ્શન્સ આપણે જોઈ શકીએ છીએ. ડિસ્ક્રિપ્શન્સ એટલે કે એના વિશેની માહિતી. તો કે ઇન ધ ડિઝાઇન વ્યૂ યુ કેન વ્યૂ ઓલ ધ ડેટા ટાઈપ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન્સ. Then next, the records of information that has been added to the database cannot be viewed. તો કે ડેટાબેઝની અંદર રેકોર્ડ્સ, તો રેકોર્ડ્સ કોને કહેવાય? તો કે ડેટાબેઝની અંદર જે આપણે માહિતી નાખેલી છે એ માહિતીને, એ ઇન્ફોર્મેશનને આપણે રેકોર્ડ્સ કહેવામાં આવે છે. તો કે વિચ ટાઈપ ઓફ રેકોર્ડ્સ ઇન ધ ડેટાબેઝ? તો કે ડેટા ટાઈપમાં જે પ્રકારના રેકોર્ડ્સ હોઈએ છીએ, ડેટાબેઝમાં કેવા પ્રકારના રેકોર્ડ્સ હોઈએ છીએ, તો કે જે પ્રકારનો ડેટાબેઝ છે એવા જ રેકોર્ડ એની અંદર હોય. હવે સ્કૂલનો ડેટાબેઝ હોય તો તેના અંદર કોઈ ઈ કોમર્સ સાઇટના રેકોર્ડ્સ હોય નહીં. કોઈ ઈ કોમર્સ સાઇટનો ડેટાબેઝ હોય તો એની અંદર સ્કૂલને લગતા કોઈ રેકોર્ડ્સ હોતા નથી. તો કે એ એની ઉપર ડિપેન્ડ કરે છે કે ડેટાબેઝ જે છે એ શેના માટે બનાવવામાં આવેલો છે. The records of information that has been added to the database cannot be viewed. તો કે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરેલા રેકોર્ડ્સ જે છે અથવા તો એની અંદર જે ઇન્ફોર્મેશન છે એ આપણે ડિઝાઇન વ્યૂની મદદથી જોઈ શકતા નથી. હવે ઇન ડિઝાઇન વ્યૂ યુ હેવ ટુ ફર્સ્ટ ક્રિએટ ધ ટેબલ સ્ટ્રક્ચર. તો ડિઝાઇન વ્યૂમાં સૌથી પહેલાં શું કરવાનું હોય? તો કે ડિઝાઇન વ્યૂમાં સૌથી પહેલાં આપણે ટેબલનું સ્ટ્રક્ચર બનાવવાનું હોય, ટેબલનું માળખું જે છે એ માળખું નક્કી કરવાનું હોય છે. તો કે ઇન ધ ડિઝાઇન વ્યૂ યુ હેવ ટુ ફર્સ્ટ ક્રિએટ ધ ડેટાબેઝ સ્ટ્રક્ચર. In this place, the view which allows you to enter field name, data types and the descriptions into your table. તો આપણે જ્યારે ડિઝાઇન વ્યૂમાં ઇન્સર્ટ થશું ત્યારે આપણી સામે શું હશે? તો કે ઇન ધ ડિસ્પ્લેસ વિચ અલાઉસ યુ ટુ એન્ટર ફિલ્ડ નેમ. તો કે ડિસ્પ્લે પર આપણને ફિલ્ડના નેમ આપવા માટેનું બોક્સ હશે. ત્યારબાદ સેટ ધ ડેટા ટાઈપ ઓફ ધ ફિલ્ડ. તો કે જે ફિલ્ડનું આપણે નામ આપેલું છે, ફિલ્ડની આપણે ડેટા ટાઈપ જે છે એ ડિફાઇન કરી શકીએ. એન્ડ ધ ડિસ્ક્રિપ્શન્સ ઇનટુ યોર ટેબલ. તો કે ફિલ્ડ નેમ, ફિલ્ડ ડેટા ટાઈપ એન્ડ ડિસ્ક્રિપ્શન્સ. તો ડિસ્પ્લેમાં શું હશે? તો કે ડેટા ટાઈપ, ફિલ્ડનું નામ અને એની ડિસ્ક્રિપ્શન્સ આપણને જોવા મળશે. ધેન નેક્સ્ટ, follow these steps to create a table in the design view. તો કે ડિઝાઇન વ્યૂમાં ટેબલ જે છે, ટેબલને ક્રિએટ કરવા માટેના પગલાઓ જોઈએ. તો સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ઓપન ધી ડેટાબેઝ. સૌથી પહેલાં આપણો જે ડેટાબેઝ છે, ડેટાબેઝને ઓપન કરવાનો રહેશે. હવે ડેટાબેઝ કેમ બનાવવો એ તમે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છો. સેકન્ડ સ્ટેપ ઇઝ સિલેક્ટ ધ ડેટાબેઝ ટેબ. તો કે ઉપરથી ડેટાબેઝ નામની ટેબ જે છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્યાંથી? તો કે કોમ્પ્યુટરમાં મેનુ બારમાં ડેટાબેઝ ટેબ હશે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ વ્યૂ ગ્રુપ્સ. તો ડેટાબેઝની અંદર વ્યૂ ગ્રુપ્સ, ધેન વ્યૂ ડ્રોપડાઉન લિસ્ટ. વ્યૂ ગ્રુપ્સની અંદર ડ્રોપડાઉન લિસ્ટ ઉપર ક્લિક કરવાનું. એની અંદર જનરલી આપણને બે વ્યૂ જોવા મળશે, ડિઝાઇન વ્યૂ એન્ડ ડેટા શીટ વ્યૂ. તો ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલને ક્રિએટ કરવા માટે આપણે ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે.
તો એનું આપણને જે સ્ક્રીન જે છે એ કંઈક આવા પ્રકારની જોવા મળશે। અહીંયા જનરલી આપણે જોઈ શકીએ છીએ કે ડિઝાઇન વ્યૂ અને એની અંદર આપણે આ ડિઝાઇન વ્યૂ જોઈ શકીએ છીએ। તો ડિઝાઇન વ્યૂમાં જોઈએ તો અહીંયા આપણને આ જે છે એ ફિલ્ડનું નામ બતાવે છે, આ જે આપણને બતાવે છે ફિલ્ડનું નામ બતાવે છે। ત્યારબાદ અહીંયા જોઈએ છીએ તો એ આપણને ફિલ્ડની ડેટા ટાઈપ બતાવે છે। તો ફર્સ્ટ છે કસ્ટમર આઈડી। તો કસ્ટમર આઈડી તો એની જે કોઈ પણ ડેટા ટાઈપ હોય એની ડેટા ટાઈપ કઈ હોય તો કે ઓટો નંબર, કે નવો કસ્ટમર આવ્યો તો એનું આપણે પહેલું કસ્ટમર છે તો એનું ઓટોમેટિક આપણે એને 1 નંબર આપી દીધું। ત્યારબાદ બીજો કોઈ કસ્ટમર તો એને 2nd નંબર, થર્ડ કસ્ટમર 3rd નંબર। એ રીતના જેમ જેમ કસ્ટમર આવતા જશે એને ઓટોમેટિકલી એના નંબર્સ જે છે એ નંબર્સ ડિફાઇન થતા જશે। ત્યારબાદ ફિલ્ડ છે ફર્સ્ટ નેમ, તો એ ટેક્સ્ટ હોય, એમાં કેરેક્ટર્સ લખવાના હોય તો એ છે ટેક્સ્ટ। લાસ્ટ નેમ ટેક્સ્ટ, એડ્રેસ ઇઝ ઓલ્સો કન્ટેન ટેક્સ્ટ એન્ડ સિટી ઇઝ ઓલ્સો કન્ટેન ટેક્સ્ટ। તો અહીંયા જે આપણને ફિલ્ડ બનાવવામાં આવેલા છે, ફિલ્ડની ડેટા ટાઈપ અને ફિલ્ડનું ડિસ્ક્રિપ્શન જે છે એ અહીંયા એડ કરવાનું થતું હોઈએ છીએ। ધેન નેક્સ્ટ ઉપરની જે આ પેનલ જે છે એને કહેવામાં આવે છે ફિલ્ડ ગ્રીડ પેન। તો આટલા ભાગને શું કહેવામાં આવે છે? ફિલ્ડ ગ્રીડ પેન। એન્ડ ધેન આફ્ટર નીચેની જે પેનલ જે છે એ નીચેની પેનલને કહેવામાં આવે છે ફિલ્ડ પ્રોપર્ટીઝ પેન। તો આ ગ્રીડમાં જે છે એમાં એની પ્રોપર્ટીઝ નક્કી થાય છે, ત્યાં એનું માહિતી, તેને કઈ રીતે નામ આપવું છે તે બધું, ફિલ્ડ નેમ, ડેટા ટાઈપ એન્ડ ડિસ્ક્રિપ્શન નક્કી થાય છે, જ્યારે તેની પ્રોપર્ટીઝ જે છે એ નીચેની પેનમાં અહીંયા ડિફાઇન કરવામાં આવતી હોઈએ છીએ। ધેન આફ્ટર ફોલો ધીસ સ્ટેપ ટુ ક્રિએટ અ ટેબલ ઇન ધ ડિઝાઇન વ્યૂ। ડિઝાઇન વ્યૂમાં કોઈ પણ ટેબલ ક્રિએટ કરવા માટેના સ્ટેપ્સ જોઈએ તો ફર્સ્ટ સ્ટેપ્સ ઇઝ ધ ડિઝાઇન વ્યૂ વિન્ડો ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ। તો કે ડિઝાઇન વ્યૂની વિન્ડો જે છે એ આપણને 2 પાર્ટ્સમાં જોવા મળશે। કયા 2 પાર્ટ્સ? તો કે હમણાં આપણે જોયા એ જ ફિલ્ડ ગ્રીડ પેન એન્ડ ફિલ્ડ પ્રોપર્ટીઝ પેન। તો એની મદદથી જ, આ 2 પેનલની મદદથી જ આપણે ડેટાબેઝમાં ડેટા જે છે એ ટેબલ બનાવી શકતા હોઈએ છીએ। અને ટેબલ બની ગયા બાદ આપણે એ ટેબલમાં ડેટાના રેકોર્ડ્સ જે છે રેકોર્ડ્સને ઇન્સર્ટ કરી શકતા હોઈએ છીએ। તો ફિલ્ડ ગ્રીડ પેન ઇઝ યુઝડ ટુ define the fields in the tables along with their data types and an optional descriptions of the data type of the field in this view। તો કે ફિલ્ડ ગ્રીડ પેનનું કાર્ય શું છે? તો કે ફિલ્ડ ગ્રીડ પેનમાં આપણે પહેલાં તો ફિલ્ડનું નામ આપી શકીએ છીએ, ત્યારબાદ એનું આપણે ડેટા ટાઈપ સેટ કરી શકીએ છીએ, ત્યારબાદ એની આપણે ડિસ્ક્રિપ્શન્સ ઇન્સર્ટ કરી શકીએ છીએ। પરંતુ યાદ રાખજો કે ડિસ્ક્રિપ્શન્સ જે છે એ ઓપ્શનલ છે। ડિસ્ક્રિપ્શન્સ આર ઓપ્શનલ, એ ફરજિયાત છે નહીં। હવે ત્યારબાદ બીજી પેન જે છે એ ફિલ્ડ પ્રોપર્ટીઝ પેન। તો યુ કેન ગીવ એડિશનલ પ્રોપર્ટીઝ ટુ ધ ફિલ્ડ નેમ યુઝિંગ પ્રોપર્ટીઝ પેન। ઇટ ઇઝ યુઝડ ટુ સ્પેસિફાય ધ field properties in detail such as field size, validations, etc। તો ફિલ્ડ પ્રોપર્ટી પેનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એમાં વેલિડેશન્સ અથવા તો એની પ્રોપર્ટીઝ સેટ કરવા માટે ફિલ્ડ પ્રોપર્ટીઝ પેનનો ઉપયોગ થાય છે। તો એમાં કઈ કઈ પ્રકારની પ્રોપર્ટીઝ અથવા તો એમાં આપણે એનું વેલિડેશન્સ કરી શકીએ? તો જનરલી કોઈ પણ ફિલ્ડ હોય તો આપણે જોયું કે એની લેન્થ નક્કી કરી શકીએ કે આ નામ જે છે એની અંદર આપણે 10 કેરેક્ટરથી વધારે ઇન્સર્ટ કરી શકવા જોઈએ નહીં, અથવા તો તેમાં આપણે માત્ર જે છે નંબર્સ ઇન્સર્ટ કરી શકવા જોઈએ। તો તેને કહેવાય છે એની પ્રોપર્ટીઝ અથવા તો વેલિડેશન્સ। તો ફિલ્ડ પ્રોપર્ટી પેન is you can give additional properties to the field name using properties pane. It is used to specify the field properties in detail such as field size and validations. Then after, here is the overview of field grid pane. તો કે આપણે જે
આગળના જે ડિઝાઇનમાં જે પાર્ટ જોયા હતા એ જ પાર્ટને આપણે અહીંયા ફૂલ ડિસ્પ્લેમાં જોઈએ છીએ. તો કે આ જે આપણને આઉટલુક બતાવે છે એ છે ફિલ્ડ ગ્રીડ પેનનો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફિલ્ડ ગ્રીડ પેન. ધેન નેક્સ્ટ જોઈએ ફિલ્ડ પ્રોપર્ટીઝ પેન. તો આ જે છે એની અંદર આપણે જો અહીંયા જોઈએ છીએ કે ફિલ્ડ સાઇઝ, ત્યારબાદ ન્યૂ વેલ્યુઝ. તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ કઈ રીતે પ્રોપર્ટીઝ જે છે એ સેટ કરવાની હોય છે. ધેન આપણે જોઈએ ક્રિએટિંગ ટેબલ થ્રુ ડેટા શીટ વ્યૂ. તો કે આપણે બે પ્રકાર જોયા, વિઝાર્ડની મદદથી ટેબલ બનાવવું, ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવવું. એન્ડ ધ થર્ડ વન એન્ડ લાસ્ટ વન ઇઝ ક્રિએટિંગ ટેબલ થ્રુ ડેટા શીટ વ્યૂ. This will give you a blank data sheet with unlabeled columns that look much like Excel worksheet. તો ડેટા શીટ જે છે એ આપણને એક એક્સેલ શીટ જેવી જોવા મળશે કે ધીસ વિલ ગીવ યુ અ બ્લેન્ક ડેટા શીટ. તો કે આપણને કોરી ધાકોડ જેમાં કાંઈ ન હોય ને એવી એક એક્સેલ શીટ આપી દેશે, જે અનલેબલ્ડ મીન્સ કે એમાં કોઈ પણ પ્રકારના નામ જે છે નામ આપેલા છે નહીં, કોલમના નામ જે છે કોલમના નામ આપેલા નથી. એન્ડ ધેટ લુક મચ લાઇક એન એક્સેલ વર્કશીટ. તો કે એનો દેખાવ જે છે એકદમ થોડો ઘણો એક્સેલની વર્કશીટ જેવો આપણને દેખાશે. ત્યારબાદ જોઈએ કે ડેટા શીટ વ્યૂ ઇઝ યુઝડ ટુ વ્યૂ, એડ, ડિલીટ એન્ડ એડિટ ડેટા ટેબલ. તો કે ડેટા શીટ જે છે એ યુઝડ ટુ, તો ડેટા શીટ વ્યૂનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે વ્યૂ. શું વ્યૂ? તો કે જોવા માટે. શું? તો કે ડેટા શીટ અથવા તો ટેબલ. તો કે ડેટા શીટ ઇઝ યુઝ ટુ વ્યૂ એટલે કે ડેટાનું ટેબલ જે છે ટેબલને જોવા માટે, ટેબલને એડ કરવા માટે, ટેબલને ડિલીટ કરવા માટે અને ટેબલને એડિટ કરવા માટે ડેટા શીટ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે જો ડેટા શીટ વ્યૂ જે છે એની ફંક્શનાલિટી શું છે, એનું કાર્ય શું છે? તો કે વ્યૂ, એડ, ડિલીટ એન્ડ એડિટ ડેટા ટેબલ. તો કે કોઈ પણ જનરલી ડેટાબેઝ હોય ને તો ડેટાબેઝની અંદર આ 4 કાર્ય જ થાય. ડેટાબેઝમાં કોઈ નવીન કાર્ય પરફોર્મ ન થાય. કાં તો એમાં ડેટા જે છે એને જોવાનો હોય, કાં ડેટા એડ કરવાનો હોય, કાં ડેટામાં ચેન્જીસ મીન્સ કે એને એડિટ કરવાનો હોય અને કાં ડેટા ડિલીટ કરવાનો હોય. આ સિવાયનું કોઈ પણ કાર્ય જે છે ડેટાબેઝમાં ક્યારેય બની શકે નહીં. કાં ડેટા એડ થાય ને કાં ડિલીટ થાય, અથવા તો આપણે એને જોઈ શકીએ અને કાં એમાં ચેન્જીસ કરવાનો હોય. આ 4 સિવાય કોઈ પણ કાર્ય ડેટાબેઝની ઉપર પરફોર્મ કરવાનું હોતું નથી. તો in the data sheet view you can display the records where one row is one record. તો ડેટા શીટ વ્યૂની મદદથી આપણે ડેટાબેઝની અંદર રેકોર્ડ્સ જે છે રેકોર્ડ્સ ઇન્સર્ટ કરી શકતા હોઈએ છીએ. હવે આ લાઈન જે છે એને હંમેશા યાદ રાખજો. તો વેર વન રો ઇઝ વન રેકોર્ડ. તો ડેટાબેઝની અંદર રેકોર્ડ કોને કહેવામાં આવે છે? તો રેકોર્ડ એક રો જે છે એ રોને રેકોર્ડ કહેવામાં આવે છે. ધારો કે કોલમ્સ જે છે એ ફિલ્ડના નેમ છે. કોલમ્સ શું છે? તો કે કોલમ્સ આ નેમ ઓફ ધી ફિલ્ડ, કે કોલમ્સ ફિલ્ડના નામ છે. ધારો કે પહેલી કોલમ જે છે એ છે કોઈ પણ વ્યક્તિનું નામ, ત્યારબાદ એની બર્થ ડેટ જે છે તો એ બર્થ ડેટની કોલમ છે. હવે કોઈ પણ એક વ્યક્તિનો આપણે રેકોર્ડ જોતો હોય દરેકે દરેક, તો એની આડી જે રો હોય એ રોમાં આપણે જોતા જઈએ તો વ્યક્તિનું નામ, વ્યક્તિની બર્થ ડેટ, વ્યક્તિનો મોબાઈલ નંબર એ એની પાસે બાજુની કોલમમાં જતા જઈએ એમ એક જ રોની અંદર એની માહિતી હોય છે. તો એ માહિતીને એનો રેકોર્ડ કહેવામાં આવે છે. તો વન રો ઇઝ વન રેકોર્ડ. હંમેશા યાદ રાખવાનું, એક રો ઇઝ ઇક્વલ ટુ એક રેકોર્ડ. વન રો ઇઝ ઇક્વલ ટુ વન રેકોર્ડ. ધેન નેક્સ્ટ, the column header are the field you have defined for database. તો કે એક રો જે છે એ એક રેકોર્ડ છે. તો એક કોલમ જે છે એ શું છે? તો કે એક કોલમ જે છે એ હેડર્સ આર ધ ફિલ્ડ. તો કે હેડર જે છે મીન્સ કે ફિલ્ડનું જે મુખ્ય નામ જે છે એની જ આખી હોય છે. જેમ કે નેમ નામની કોલમ છે તો એની અંદર છેક સુધી તમે નીચે સુધી જુઓ તો એમાં તમને નેમ્સ જોવા
મળે. મોબાઈલ નંબરની કોલમ જુઓ તો એમાં આપણે ઉપર જે નામ આપેલું છે એનું હેડિંગ છે, એ હેડર છે, તો એ મોબાઈલ નંબર હશે. તો નીચે તમે છેક સુધી જુઓ તો એની અંદર માત્ર ને માત્ર મોબાઈલ નંબરનો ડેટા જે છે એ આપણને જોવા મળતો હોઈએ છીએ. તો રો ઇઝ અ રેકોર્ડ એન્ડ કોલમ ઇઝ ધ હેડર. So in the data sheet view you can enter the data in the table directly. તો કે ડેટા શીટ વ્યૂની મદદથી આપણે ટેબલની અંદર કોઈ પણ ડેટા જે છે એને ડાયરેક્ટલી આપણે ઇન્સર્ટ કરી શકતા હોઈએ છીએ. જ્યારે ડિઝાઇન વ્યૂમાં આપણે ટેબલનો ડેટા જે છે એ આપણે ઇન્સર્ટ કરી શકતા નહોતા, અથવા તો આપણે એમાં ડેટા જે છે એ ડેટાને જોઈ શકતા પણ નહોતા. જ્યારે ડેટા શીટ વ્યૂની મદદથી આપણે ટેબલમાં રહેલો ડેટા જોઈ શકીએ છીએ, ટેબલમાં રહેલો ડેટાને ઇન્સર્ટ કરી શકીએ છીએ, ટેબલમાં રહેલા ડેટાને એડિટ કરી શકીએ છીએ અને ટેબલમાં રહેલા ડેટાને ડિલીટ પણ કરી શકીએ છીએ. It displays the view and row or column format which allows you to view, enter or manipulate data. તો કે જે ડેટા શીટ વ્યૂ જે છે એ આપણને રો અને કોલમના ફોર્મેટમાં એટલે કે ટેબલના ફોર્મેટમાં આપણને જોવા મળે છે. એ એન્ટર ઓર મેનિપ્યુલેટ ડેટા એટલે કે આપણે એમાં ડેટા જે છે એને એન્ટર કરી શકીએ છીએ અથવા તો એ ડેટાને આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ. ડેટા ઉપર કોઈ પણ કાર્ય જે છે એને આપણે કાર્ય કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ, ફોલો ધીસ સ્ટેપ્સ ટુ ક્રિએટ ટેબલ ઇન ધ ડેટા શીટ વ્યૂ. ડેટા શીટ વ્યૂમાં ટેબલ બનાવવા માટેના સ્ટેપ્સ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓપન ધ ડેટાબેઝ. ધેન નેક્સ્ટ સિલેક્ટ ડેટા શીટ ટેબ. તો કે ડેટા શીટ ટેબ ઉપર ક્લિક કરવાનું. ધેન આફ્ટર વ્યૂ ગ્રુપ, વ્યૂ ડ્રોપડાઉન લિસ્ટ એન્ડ ડેટા શીટ વ્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમ આપણે આગળ ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરેલું હતું એ જ જગ્યાએ ત્યાં સુધીના દરેકે દરેક સ્ટેપ્સ સેમ છે. ધેન આફ્ટર ડિઝાઇન વ્યૂના બદલે ડેટા શીટ વ્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે. ધેન નેક્સ્ટ ક્લિક ઓન ધ ટેબલ્સ ગ્રુપ ઇન ધ ક્રિએટ ટેબ. ત્યારબાદ ટેબલ ગ્રુપ ઉપર જઈ અને ક્રિએટ ટેબ ઉપર જઈને આપણે ક્લિક કરવાનું રહેશે. Then next a new table document will be formed. Add new field header will be seen next to the ID field. તો કે ત્યારબાદ આપણે ટેબલમાં ફિલ્ડના નામ જે છે ફિલ્ડના નામ આપી દેવાના રહેશે અને એની આઈડી જે છે આપવાની રહેશે. Then next click on the column and select the data type. Add the data to the field. ત્યારબાદ આપણે બીજી કોલમમાં ડેટા ટાઈપ જે છે ડેટા ટાઈપ સિલેક્ટ કરવાની હશે અને એની વેલ્યુ આપવાની રહેશે. ત્યારબાદ આપણે એનું થોડું એવું ચિત્ર જોઈએ તો કે એનું આઉટલુક જોઈએ તો આપણને જરાક આવું દેખાશે. આઈડી એન્ડ ઇન્સર્ટ આપણે અહીંયા જેમ વ્યૂમાંથી ડિઝાઇન વ્યૂ સિલેક્ટ કરેલું હતું એ જ રીતના અહીંયાથી આપણે ડેટા શીટ વ્યૂ જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ બધું સમજાઈ ગયું હશે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.